નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. સીસી ભરતી અંગે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છે. સૌપ્રથમ આપણે જોઈશું કે સીસી ભરતીની ઓફિશિયલ જાહેરાત ક્યારે થશે, ફોર્મ ભરવાનું ક્યારથી શરૂ થશે, પંચાયત ભરતી બોર્ડની ભરતીઓની અંદર પણ જે છે એ સીસી ભરતીના આ નવા આરઆર જે છે એ લાગુ થવાના છે. તો એના વિશેની માહિતી આપણે જોઈશું અને સીસી ભરતી માટે લાયકાત અને વય મર્યાદા શું છે એના વિશેની વાત પણ આપણે આજના આ વિડીયોની અંદર જ કરવાના છીએ. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો દીપક રાજાણી સાહેબ દ્વારા જે છે એ આ ટ્વીટ કરવામાં આવેલી છે. સીસી ભરતીને લઈને સૌથી મોટા સમાચાર. નવી ભરતી માટે સામાન્ય વહીવટી વિભાગની મંજૂરી. ભરતી માટે નવા આરઆર જે છે એ મંજૂર કરવામાં આવ્યા. આવતા સપ્તાહમાં જાહેર થઈ શકે છે ઓફિશિયલ ભરતીની જાહેરાત. તો સીસી ભરતી માટેના જે છે એ નવા આરઆર આવી ગયા છે. નવો અભ્યાસક્રમ, નવા નિયમો શું છે એનો જે છે આપણે વિગતવાર વિડીયો ઓલરેડી બનાવી દીધો છે, જે તમને ચેનલની અંદર જે છે એ જોવા મળી જશે. તો સીસી ભરતીની જાહેરાત જે છે એ આવતા સપ્તાહની અંદર એટલે કે ફેબ્રુઆરીના જે છે એ પહેલા અઠવાડિયાની અંદર નવી ભરતીની જે છે એ જાહેરાત થઈ શકે છે અને ફેબ્રુઆરી મહિનાની અંદર જ સીસી ભરતી માટેના જે છે એ ફોર્મ ભરવાનું શરૂ થઈ જશે. તો તમારો પહેલો પ્રશ્ન, સીસી ભરતીની ઓફિશિયલ જાહેરાત ક્યારે થશે? તો ફેબ્રુઆરી મહિનાના પહેલા અઠવાડિયાની અંદર સીસી ભરતીની ઓફિશિયલ જાહેરાત જે છે એ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરી દેવામાં આવશે અને ફોર્મ પણ ફેબ્રુઆરી મહિનાની અંદર જે છે એ ભરવામાં આવશે. હવે આપણે લાયકાત અને વયમર્યાદા વિશે વાત કરી લઈએ તો તમે જોઈ શકો છો, તમે જે છે એ સ્નાતકની ડિગ્રી મેળવેલી હોય તો તમે સીસી ભરતી માટે જે છે એ ફોર્મ ભરી શકો છો. તમે કોઈ પણ ક્ષેત્રમાંથી બીએ કર્યું હોય, બીકોમ કર્યું હોય, બીએસસી કર્યું હોય અથવા તો તમે કોઈ પણ ડિગ્રી મેળવેલી હોય, તમે સ્નાતક કરેલું હોય તો તમે જે છે એ સીસી ભરતી માટે ફોર્મ ભરી શકો છો. તમારી ઉંમર જે છે એ 20 વર્ષ કરતા ઓછી હોવી જોઈએ નહીં. એટલે કે સીસી ભરતી માટે ફોર્મ ભરવા માટે તમારી ઉંમર જે છે એ 20 વર્ષ કરતા ઓછી હોવી જોઈએ નહીં. અને અહીંયા જે છે એ સીસી ની પરીક્ષા જે છે એ બે વિભાગની અંદર લેવામાં આવે છે, ગ્રુપ એ અને ગ્રુપ બી. ગ્રુપ એ ની અંદર હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, સિનિયર ક્લાર્ક વગેરે જેવું જે છે એ હોય છે અને એની અંદર જે છે એ પ્રિલિમ્સ પરીક્ષા એમસીક્યુ વાળી. ગ્રુપ એ અને ગ્રુપ બી ની પ્રિલિમ્સ પરીક્ષા એક જ હોય છે, પ્રિલિમ્સ એમસીક્યુ વાળી. અને જે મુખ્ય પરીક્ષા છે સીસી ગ્રુપ એ માટે જે છે એ લેખિત પરીક્ષા હોય છે, જ્યારે સીસી ગ્રુપ બી માટે તમારે જે છે એ એમસીક્યુ વાળી જ મેઇન્સ એક્ઝામ જે છે એ હોય છે. અને જે પણ ઉમેદવારો પ્રિલિમ્સ પરીક્ષાની અંદર હાજર રહેશે એ તમામને જે છે એ એમની જે પણ પરીક્ષા ફી હશે એ પરીક્ષા ફી જે છે એ રિફંડ કરી દેવામાં આવશે. તો આ વાત થઈ ગઈ ક્યારે ભરતીની જાહેરાત આવશે, ક્યારે ફોર્મ ભરાશે, લાયકાત શું છે, વય મર્યાદા શું છે એના વિશે. હવે આપણે વાત કરીએ કે પંચાયત ભરતી બોર્ડની જે પણ આગામી ભરતી આવવાની છે એની અંદર પણ જે છે એ આ તમામ નિયમો જે છે એ લાગુ પડવાના છે. તો તમે જોઈ શકો છો, જે ડેપ્યુટી ચીફનેસની ભરતી આવવાની છે પંચાયત વિભાગ દ્વારા, એટલે કે પંચાયત ભરતી બોર્ડ દ્વારા આવવાની છે, એની અંદર પણ આ નિયમો લાગુ પડશે. એના પછી તમે અહીંયા જોઈ શકો છો આગળ લખ્યું છે એ પ્રમાણે ક્લર્ક ક્લાસ 3, જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લર્ક આ તમામની અંદર જે છે એ આ નિયમો જે છે એ લાગુ પડવાના છે પંચાયત ભરતી બાબતે. સીસી ના નવા આરઆર પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર નાયબ ચીફનેસ, જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક વગેરે કેડરમાં પણ જે છે એ લાગુ પડવાના છે. તો જે આ સીસી ના નવા આરઆર જાહેર કરવામાં આવે છે એ નાયબ ચીફનેસ, જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક વગેરેની જે ભરતી પંચાયત ભરતી બોર્ડ દ્વારા કરવામાં આવનાર છે એની અંદર પણ લાગુ પડવાના છે. તો તમામ મિત્રો જે સરકારી નોકરીની તૈયારી કરતા હોય એમણે જે છે એ સીસી ના આ નવા આરઆર પ્રમાણે તૈયારી જે છે એ શરૂ કરી દેવી જોઈએ. તમને 2026 ની અંદર ચોક્કસ સફળતા મળશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.